તમામ મિત્રોને ઓલ ધ બેસ્ટ। હું પોલીસ અધિકારી બનીને બતાવીશ પાર્ટ 1। આવનારી ગુજરાત પોલીસ પીએસઆઈ અને કોન્સ્ટેબલની એક્ઝામમાં ઉપયોગી થાય એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નોની આજે આપણે અહીંયા ચર્ચા કરવાની છે, તો પૂરો વિડીયો જરૂરથી જોજો। પ્રશ્ન નંબર 1, ભીમબેટકાની ગુફા ક્યાં આવેલી છે અને કયા વર્ષમાં તેને યુનેસ્કોના વિશ્વ વારસાના સ્થળમાં સામેલ કરવામાં આવી હતી તે જણાવો। તો અહીંયા ભીમબેટકાની ગુફાની વાત કરવામાં આવી છે, તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી, મધ્યપ્રદેશ 2003। બરોબર છે મિત્રો, મધ્યપ્રદેશ 2003 મધ્ય પાષાણકાળના આ ચિત્રો છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચે આપેલા વિધાનમાંથી કયું વિધાન સત્ય અથવા અસત્ય છે તે જણાવો। નીચે આપણને કેટલાક વિધાન આપવામાં આવે છે, તો આપણે વિધાનોને જોઈએ। એ, ગ્રાન્ડ ટ્રંક રોડ એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ છે। બી, આ રોડનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું। સી, આપેલ બંને અસત્ય છે અને ડી, આપેલ બંને સત્ય છે। બરોબર છે, તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ બંને સત્ય છે, એટલે કે એ અને બી બંને સત્ય છે। આ જ પ્રશ્ન અંતર્ગત જો પુનઃનિર્માણ પૂછવામાં આવે તો જવાબ આવશે શેરશાહ। બરોબર છે, શેરશાહ દ્વારા પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું। ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃનિર્માણ શેરશાહ દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 3। અને મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। બરોબર છે, પ્રશ્ન નંબર 3, ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વહીવટીતંત્રને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું હતું તે જણાવો। ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વહીવટીતંત્રને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું હતું તે જણાવો। બરોબર છે, પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, 3 ભાગમાં। બરોબર છે, ઓપ્શન નંબર બી, 3 ભાગમાં વહેંચવામાં આવ્યું હતું। આ કાર્ય કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી ચાણક્ય એટલે કે કૌટિલ્ય દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, સૂર્યનું મુખ્ય આવરણ કયા વાયુનું બનેલું છે તે જણાવો। સૂર્યનું મુખ્ય આવરણ કયા વાયુનું બનેલું છે તે જણાવો। તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર સી, હાઇડ્રોજન। સૂર્યનું મુખ્ય આવરણ હાઇડ્રોજન વાયુનું બનેલું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, લીલાવતી અને બીજગણિત નામનો ગ્રંથ કોના દ્વારા રચવામાં આવ્યો હતો તે જણાવો। લીલાવતી અને બીજગણિત નામનો ગ્રંથ કોના દ્વારા રચવામાં આવ્યો હતો તે જણાવો। તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, ભાસ્કરાચાર્ય। લીલાવતી અને બીજગણિત નામનો ગ્રંથ ભાસ્કરાચાર્ય દ્વારા રચવામાં આવ્યો હતો। પ્રશ્ન નંબર 6, હોસ્ટ પર્વત કયા પર્વતોને કહેવામાં આવે છે તે જણાવો। હોસ્ટ પર્વત કયા પર્વતોને કહેવામાં આવે છે તે જણાવો। બરોબર છે મિત્રો, તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર એ, ખંડ પર્વતોને હોસ્ટ પર્વત કહેવામાં આવે છે। હોસ્ટ પર્વતોને ખંડ પર્વતો અને અન્ય બ્લોક માઉન્ટેન તરીકે પણ ઓળખવામાં આવે છે। જર્મની ખાતે આવેલ હોસ્ટ પર્વત પણ ખંડ પર્વતોનું ઉદાહરણ છે। અને જો ભારતમાં વાત કરવામાં આવે તો નીલગિરી, સાતપુડા અને વિંધ્યાચલ આ તમામ ભારતમાં ખંડ પર્વતોના ઉદાહરણ છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 7, વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તે જણાવો। વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તે જણાવો। તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, 15 માર્ચ। બરોબર છે મિત્રો, 15 માર્ચના રોજ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઉજવવામાં આવે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 8, આદિપુરાણની રચના કોના દ્વારા કરવામાં આવી હતી તે જણાવો। આદિપુરાણની રચના કોના દ્વારા કરવામાં આવી હતી તે જણાવો। તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, કવિ પંપા। આદિપુરાણની રચના કવિ પંપા દ્વારા કરવામાં આવી હતી। પ્રશ્ન નંબર 9, કાંપની જમીન ભારતમાં કુલ ક્ષેત્રફળના કેટલા ટકા ભાગમાં ફેલાયેલી છે? કાંપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના કેટલા ટકા ભાગમાં ફેલાયેલી છે તે જણાવો। પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, 43% ભાગમાં। ત્યારબાદ પ્રશ્ન નંબર 10 અને આજનો છેલ્લો પ્રશ્ન, મોઢેરાનું સૂર્ય મંદિર કયા વર્ષમાં અને કયા રાજા દ્વારા બંધાવવામાં આવ્યું હતું તે જણાવો। મોઢેરાનું સૂર્ય મંદિર કયા વર્ષમાં અને કયા રાજા દ્વારા બંધાવવામાં આવ્યું હતું તે જણાવો। તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર સી, ભીમદેવ પ્રથમ દ્વારા ઈસવીસન 1026માં। બરોબર છે મિત્રો, સી, ભીમદેવ પ્રથમ દ્વારા ઈસવીસન 1026। મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। કોઈપણ પ્રશ્નમાં કોઈપણ પ્રકારની ભૂલ જણાય તો તે પણ કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો। આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ચેનલને શેર કરો, વિડીયોને લાઇક કરો અને ફરીથી કહું છું સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત। ફરી મળીશું આવા વિડીયો સાથે, ત્યાં સુધી તમને બધાને આવનારી તમામ એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ।